નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ ફોર કે ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો ને વિડીયોને અંત સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી. આધાર કાર્ડ ફી સેવાની તારીખ લંબાવવામાં આવી છે એટલે કે મિત્રો આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય રહી ગયું હોય તો તમારા માટે એક ફરી તક છે. યુઆઈડી સુધારા ફી માફ કરી અને હવે તમે 14 જૂન સુધી ફીમાં આધાર કાર્ડ વિગતો અપડેટ કરી શકશો અને તમારે ₹50 ચૂકવવા પડશે. અહીંના સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈપણ વધારાનું શુલ્ક વિના તેઓ ફોટો, ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર, ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકશે. ખેડૂતોને 8,000નો હપ્તો બાકી એટલે કે રાજસ્થાન સરકાર ખેડૂતની બજેટ રાહત આપે છે અને ભજનલાલ સરકાર બજેટની જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6,000ના બદલે હવે 8,000 વાર્ષિક આપવામાં આવે છે. જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારીને કેન્દ્ર સરકારે કોઈ યોજના નથી ને રાજ્ય સરકાર વધારીને 2,000 ભોગવે તેવી શક્યતા છે ને ગુજરાતે પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે કમેન્ટમાં જરૂર બતાવજો. પરેશ ગોસ્વામીએ આપી ખેડૂતને ચેતવણી એટલે કે ખેડૂતની સલાહ આપતા પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ખેડૂતને પાસે પાણીની વ્યવસાય છે અને ઓરવી વાવેતર કરવા માગે છે તેમણે તો આળ ઉતાવળ કરવી જરૂરી નથી. તમારે ઓરવી વાવેતર કરવું હોય તો 20 મે પહેલાં ન કરવાની સલાહ છે ને 20 મે પછી તમે ઓરવીનું વાવેતર કરશો તો તમારા માટે યોગ્ય રહેશે અને તેવું યોગ્ય હવામાન મળતા સારું ઉત્પાદન લઈ શકશો. કિસાન ક્રેડિટ કાર્ડ 3 લાખની લોન એટલે કે ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે એ માટે આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે અને ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મિટિંગમાં આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટ પ્રદર્શન કર્યા છે અને હવે ખેડૂતને લોન લેવા માટે બેંકમાંથી જવાની જરૂર ન પડે પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે. હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. આંધી સાથેની ભારે આગાહી એટલે કે આજે કમોસમી વરસાદની શક્યતા છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે 11 મેના દિવસે 14 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને આ દરમિયાન ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની વરસી શકે છે જેમાં આંધી સાથે વરસાદ પડી શકે છે અને વિસ્તારની વાત કરીએ તો દક્ષિણ મધ્યમ ઉત્તર ગુજરાત ભારે વરસાદ પડશે અને અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં વરસાદની લોકોને ગરમીની રાહત મળશે. ખેડૂતોને 42,000ની સહાય જેમ કે ખેડૂતોને 2 યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેવા ખેડૂતોને ખાતામાં વર્ષે ₹42,000 ઘરે બેઠા બેઠા આવશે અને સરકાર પીએમ કિસાન યોજના આ દર વર્ષે ₹6,000 ખેડૂતના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજના લાભાર્થીઓને પીએમ માનધન યોજના ફોર્મ ભરે તો તેમને 60 વર્ષની ઉંમરે દર વર્ષે ₹36,000 મળશે અને આ બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા ₹42,000 આવશે. કેસર કેરીના ભાવમાં નહીં પહોંચાય એટલે કે કેરી રશિયા માટે મોટા સમાચાર આવ્યા છે કે જૂનાગઢ કેસર કેરીના ભાવ ખૂબ જ વધી ગયા છે અને આ કેરીના 10 કિલોના ભાવ ₹1,500 સુધી પહોંચી ગયા છે એટલે કે મિત્રો 5 કિલોના ભાવ ₹500 થી ₹700 સુધી થઈ ગયો છે અને ખેડૂતો કહે છે કે આ વખત કેસર કેરી ઉત્પાદન 40% જેટલું ઘટી ગયું છે તેથી આ ભાવના વધ્યો. જો કે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે પરંતુ સામાન્ય લોકો કેરીની ખાવાની મોંઘી પડે છે.